જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે ચોકડીયાલમાં 10:30 થઈ ગયા છે અને મારે જવું છે થોડી ખરીદી કરવા માટે। હમણાં જો કે કેટલા દિવસ ત્યાં કંઈ ખરીદી તો કરી નથી, તો ખરીદી કરવા માટે મારે જવું છે। અને જો કે એકલા તો દર વખતે જાતે જોતા તો મિત્તલ આવી છે, એટલે હું મિત્તલભાઈ ખરીદી કરવા માટે જઈએ છીએ અને રિક્ષાની રાહ જોઈએ છીએ। મિત્તલભાઈ તાળું મારી દો એટલે અમે જઈએ। જો મારા સવારમાં વાડી આવી ગયા છે અને કામ હતું થોડુંક એટલે વાડી આવી ગયા છે, તો અમે મિત્તલને ફટાફટ જઈએ। જય શ્રી કૃષ્ણ। તો ખરીદી કરી આવીએ ને ખરીદી કરીને આવીને પછી અમે શું ખરીદી કરી તમને બતાવીએ। તો થોડીક વાર જાય ઊભી, તડકો એવો થઈ ગયો છે, 10:30 વાગ્યામાં આવે તો તડકો બહુ પડવા માંડ્યો છે। તો હવે જો થોડીક વાર બેસીએ તો હમણાં રિક્ષા મળી જાય એટલે બે જાય। તમે જો ઘરેથી કીધું તું એમ કે ખરીદી કરવા માટે જવું છે એમ, તો હું મિત્તલભાઈ જો ગામમાં ગઈ હતી ને ગામમાં ખરીદી કરી અને પછી અહીં શનિવારીમાં આવ્યું છે। આજે શનિવારી ભરાણી છે, શનિવાર છે આજે, તો થોડું ઘણું આમ કંઈ જોઈએ અને મેન તો શાકભાજી જ લેવું હતું, કારણ કે અહીં શાકભાજી બહુ સસ્તું હોય એમ। તો હવે જો ફટાફટ અમે જોઈએ બધું અને ખરીદી કરી લઈએ ને પછી તમને ઘરે જઈને બતાવીએ કે અમે શું ખરીદી કરી એમ। તો જો મેં કીધું હતું એમ કે હું ખરીદી કરવા માટે ગઈ હતી, હું મિત્તલભાઈ તો જો ખરીદી કરી તો જો કે એટલી બધી કંઈ કરી નથી, પણ વધારે પડતું બધું જો શાકભાજી લઈ લીધું છે। અને બાકી બીજી ખરીદીમાં તો જો આ બોટલ લીધી છે। જો હવે ઉનાળો આવી ગયો છે એટલે આપણે ફ્રીજમાં મૂકવા માટે બોટલ તો જોઈએ, એટલે બોટલ જો આવી લઈ લીધી છે। તો આ 4 બોટલ લીધી છે અને મિત્તલબેન માટે ટી-શર્ટ લીધું છે। મિત્તલબેન માટે જો કે કંઈક ને કંઈક હોય તો એક આ ટી-શર્ટ એના માટે લઈ લીધું છે। તો પહેલાં ગામમાંથી બધું લઈ અને પછી અમે શનિવારીમાં ગયા, તો શનિવારીમાંથી તો બીજું કંઈ તો લેવાનું હતું નહીં, એટલે થોડીક વાર આટો મારી ચક્કર લગાવી અને જો બધું શાકભાજી લઈ લીધું છે, કેમ કે શનિવારીમાં શાકભાજી સસ્તું મળે છે એમ બજાર કરતાં। તો જો બધું શાકભાજી એટલું બધું શાકભાજી સસ્તું હતું ને કે આ બધું જો એટલું મેં લઈ લીધું છે। તો બધું કાંઈ તગારું લઈ લીધું ને નાખી દઉં અને બધું ધોઈ નાખું। તો જો આ ટમેટા લઈ લીધા છે, ટમેટા તો 10 રૂપિયાના કિલો જ હતા, રીંગણા એમ જ હતું 20 રૂપિયાના કિલો હતા, એવી રીતે। તો આ બધા જો શાકભાજી લઈ અને હું ફટાફટ ધોઈ નાખું, ધોઈ અને પછી સુકાઈ જઈને એટલે પછી એને ફ્રીજમાં મૂકવું એમ। અને એક જો આ લઈ લીધું છે તરબૂચની સિઝન એ ઉનાળામાં આવી ગઈ છે અને મારા મિસુબેનને તરબૂચ બહુ ભાવે છે, એટલે હજી તમે એક જ લીધું છે કે વધારે પછી સારું ન હોય તો એમ, એટલે જે એક તરબૂચ લઈ લીધું છે ને એ બધી જ શાકભાજી એટલું બધું લઈ લીધું છે અને હું ફટાફટ એને ધોઈ અને મૂકી દઉં। બધું શાકભાજી જો તગારામાં ભરી લીધું છે, બધું મસ્ત એવું નથી કે સસ્તું છે એટલે ઓલું હોય સરસ, બધું જો તાજું એકદમ શાકભાજી છે। અને લાલ મરચાં હતા ને તો બહુ મસ્ત મરચાં હતા, જો લાલ મરચાં લઈ લીધા, તો કે મરચાં મેં ઘણા લીધા છે, એટલા બધા મરચાં કે આપીએ તો એકારે ભાવે લઈ તો હું થોડા કાઢશું, ખરાબ એવું છે તો ચટણી બનાવી ફ્રીજમાં સ્ટોર કરી રાખી દઈશું, એટલે પછી ટાઈમ આવે તો સસ્તા હતા ને એટલે લઈ લીધા। અને જો લીંબુ બહુ મસ્ત હતા, લીંબુ લઈ લીધા છે કે ઉનાળો આવશે એટલે લીંબુ તો બહુ મોંઘા થવાના જ છે। અને આમે ઉનાળામાં શરબત ને એવું પીવું હોય લીંબુ તો કંઈ અત્યારે તો મળતા નથી ને। અમારે જો ફળિયામાં એક લીંબુડી છે, પણ કેટલા વર્ષ છે તેમ કે લીંબુ આવતા જ નથી, હવે આ વખતે આવે કે નહીં જોઈએ એમ। તો જો આ બધી શાકભાજી આવું ફટાફટ ધોઈ નાખું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયો। જો મેં હે ને એના મમ્મીએ કીધું હતું ને તો એને મેં જો બધું બનાવી દીધું છે। હા, જો બધો રસોઈનો સામાન મિસુબેનનો કા છે કઢાઈ છે, આ કઢાઈ, પછી આ વેલણું, પછી આ ચાઈનો ઉપડો, પછી ભૂલાઈ ગયું એ શું છે, પાટલો અને વેલણું, પછી આ હે ને ચમચો, હા જારો છે, જારો ચમચો હે, હા, પછી હે ને આ હે ને ચીપિયો, હા, પછી આ હે ને તવીથો, હા, અને કોવો તૂટી ગયું લાગે, અને આ શું છે નીચે પડ્યું એ લોઢી, આ લોઢી છે, હા રોટલી ચોળવવાની લોઢી છે કા। તો જો મિસુબેનને છે ને આખું ઘર વખરી બધી રસોઈ બનાવવાનો સામાન આવી ગયો છે, એટલે મિસુબેન એને ચૂલો તો જો કે હતો જ એને કા, હા, અને એમાંય બધો એવો સામાન લીધો જ તો છે ને એને બધું ખોવાઈ ગયું કા, એને બહુ હાચવણી બહુ રહી ને મિસુબેનને, એટલે ખોવાઈ તરત જાય બધું। તો એ જો બધું ખોવાઈ ગયું એને તો પાછું ખાલી આ બધી વસ્તુ જ લેવી હતી। હા, અમને ચખાઈને શું બનાવ્યું છે અમારા માટે? તમને ચખાઈ હા પાણીનો હલવો, તમે કોઈ ન ખાતો હોય તો ચાખજો મિસુબેનનો પાણીનો હલવો, કાં બનાવજો ઘરે કઈ। હા, તો જો મિસુબેન એના બધા અત્યારે રમકડા લઈ અને બેસી ગયા છે રમવા કા। હવે હે ને આ ગરમ થઈ જાય ને તો આપણે એને રોટલી બની પરોઠા કરવાની છે, તો પરોઠા બની
ઠીક આ તો એ પરોઠા બનાવે છે. તમારે કોઈને ખાવા હોય ને પરોઠા તો પૂગી જાજો મીસુબેનના હાથના. કા હા પછી એમ પછી બાજરાનો રોટલો હાલો હવે તો પરોઠા ને બાજરાના રોટલા ને બધુંય ન હોય કંઈ. હા બાજરાનો રોટલો બધા ખાઈને એટલે હા તો ચાલો અમારે મીસુબેન છે ને ફટાફટ એની રોટલી બનાવી નાખે ને આપણે બાજરાનો રોટલો બે હા તો બાજરાનો રોટલો ને રોટલી ને બધું બનાવી નાખે. રોટલી બનાવી ને બાજરાનો હા તો આપણે આપણું કામ કરી લઈએ કા એટલે મીસુબેન એનું કામ કરી લઈએ. બનાવું છું. તો જો અત્યારે ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને મારે મારી બેનપણીને ગીત ગાવા જવું છે કેમ જય શ્રી કૃષ્ણ. અહીંયા અમારા બાજુમાં લગ્ન છે ને તો ત્યાં ગીત ગાવા જવાનું છે તો અમે જો બે તૈયાર થઈ ગયું છે. હવે બીજા ભાઈઓ આવે એની રાહ જોઈ છે ને પછી અમે જઈએ ગીત ગાઈ આવીએ. હવે આ છેલ્લા પહેલા પછી તો હમી જાર બેહી જાય કેમ તઈ મારે તો એક છે હો હજી હોળી પહેલા હજી એક છે મારે તો હા હોળી પહેલા મારે તો હજી એક છે 5 તારીખે હમ મારે 5 તારીખે છે. હા તો હવે છે ને અમે જઈ આવીએ ગીત. જમવામાં બાર મિત્તલભાઈ બધા જમીન નવરા થઈ ગયા છે ને અમે ઝૂલે બેઠા છે. હિચકવા માંડ્યા કાન હું ગીત ગાવા ગઈ હતી ત્યાંથી આવી ગઈ છું અને મીસુબેન ને મિત્તલબેન ને તો જમવા ગયા હતા કા ત્યાંથી જમીન જઈ આવી ગયા અને અત્યારે ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે અને જોઈ બધા બેઠા છે ને હિચકે છે તો મીસુ તમે બધા બેહી ગયા મારે ક્યાં બેહવું તો એ ખુરશી રાખીને બેઠા મારે ઝૂલે હિચકવું હોય તો શું કરવાનું તો અહીંયા ઊભી રહી છે. હે અહીંયા ઊભી આવે હા તો એ ઊભા ઊભા હિચકાતું હશે કંઈ કા તો સારું હાલો જો મીસુબેન ને બધા હિચકી લઈએ. અહીંયા બેહી હા ચો મીસુબેન નીચે બેસી ગયા કા તો તું નીચે બેસ એટલે હું ઉપર બેસી જાઉં ને એમ કરું ને. મારી જગ્યા અહીંયા છે હા. બધા પગ પલળી લે તો મમ્મી અહીં બેહી જાય. તો સારું હાલો હવે મીસુબેન હવે સુવાનું છે કે નથી સુવાનું હા હવે આગળ અમે સુઈ જશું ને આ સાથે વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ, ટાટા.